નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નો છઠ્ઠો પાઠ ભણવાના છીએ. એમાં આજે વિભાગ બીજોનો વિડીયો આપણે જોવાના છીએ. સૌપ્રથમ આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે ભણી ગયા. હવે આજે એનો પુત્ર બિંદુસાર ઈસવીસન પૂર્વ 297થી લઈ ઈસવીસન પૂર્વ 273 સુધી ચંદ્રગુપ્ત ના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદી ઉપર આવે છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલો વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેને ભેટ પુત્ર અશોકને આપે એ જ બિંદુસારની મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીલની તક્ષશિલા અને રાજકુમાર અશોકની અવંતી રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવા પ્રદેશો જીત્યા ન હતા, પરંતુ ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. તો બિંદુસારે જે પોતાના પિતા તરફથી ચંદ્રગુપ્ત તરફથી તેને વારસામાં જે રાજ્ય મળ્યું હતું તેને સંભાળ્યું અને પોતાના પુત્ર અશોકને તે એ રાજ્ય સોંપે છે. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીલ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખો જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહારથી પેશાવર અને ઉત્તરમાં નેપાળથી મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ અને કલિંગ સુધી ફેલાયેલું હતું. એટલે કે લગભગ અત્યારે અફઘાનિસ્તાનથી ભારતનો મોટા ભાગનો વિસ્તાર છે એ અશોકે જીત્યો હતો. હવે વિશ્વની અને ભારતના ઇતિહાસમાં એક એવી ઘટના બને છે જેણે અશોકનું હૃદય પરિવર્તન કર્યું. એ છે કલિંગનું યુદ્ધ. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન. મગધની પડોશમાં આવેલું કલિંગ, હાલનું ઓડિશા, નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે સ્વતંત્ર થઈ ગયેલું કલિંગ ફરીથી મગધ સામ્રાજ્યને ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછી 8 વર્ષ કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ કર્યું અને અશોકે વિજય મેળવ્યો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ જોયું, શોક જોયો. યુદ્ધમાં અનેક માણસો મૃત્યુ પામ્યા. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ કહી શકાય. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અશોક રાજદ્વારી પુરુષોમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અશોકે પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશો પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. અશોક મોટા ભાગના અભિલેખોમાં ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી લિપિ છે. અહીં તેનો નમૂનો પણ આપવામાં આવ્યો છે. બ્રાહ્મી લિપિ ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોક શિલાલેખ મળી આવ્યો છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખો છે. આ લેખો રાજા મહાક્ષત્રપ રુદ્રમાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય ગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું સુદર્શન તળાવ અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલી છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે 6.2નો અભ્યાસ કરો. ધર્મ પ્રચારક તરીકે અશોક છે એ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને પછી એણે ઠેર ઠેર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, અહિંસાની વાત કરી. પ્રેમ, કરુણા, દયા જેવા ગુણો છે એ લોકોમાં જાગે એની માટે પોતાના ઉપદેશો આપ્યા. અશોકનો પ્રજાજોગ સંદેશ.
અશોકે પ્રજા માટે સંદેશમાં કહ્યું કે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરો, વડીલોનો આદર કરો, પશુઓનો વધ ન કરો, બને તેટલો ઓછો ખર્ચ કરો, ગુરુની સેવા કરો, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન દાખવો, બ્રાહ્મણો અને શ્રવણોને દાન આપો, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરો. ઈસવીસન 1551માં પાટલીપુત્રમાં મોગલ પુત્ર તિષ્યના અધ્યક્ષ પદે ત્રીજા બૌદ્ધ પરિષદમાં બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મના ઊભા થયેલા મતમતાંતરો દૂર કરવાનો હતો. અશોક ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડવ, કેરળ આ બધા જ બૌદ્ધ પ્રચારકો હતા. સમ્રાટ અશોકના બ્રહ્મદેશ, સિલોન, ઇજિપ્ત બધેથી આવેલા પ્રચારકો પણ એમાં હતા. અશોક ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા. પશુઓની સારવાર કરવી, કૂવા ખોદવા, વૃક્ષો રોપવા આવા બધા કામો પણ અશોકે કરાવડાવ્યા. 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. મૌર્ય યુગનો વહીવટ. અહીં તેના વહીવટનું માળખું છે કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક 3 સ્તરે એનો વહીવટ વિભાજિત હતો. ખાતું અને ઉપરી વડો. ખેતી માટેનો ઉપરી વડો હતો એ સીતાધ્યક્ષ કહેવાતો. લશ્કર ખાતાનું સેના, ન્યાય ખાતાનું પ્રદેશ ક્ષત્રિ, વ્યાપાર ખાતું પ્રાણ્યાધ્યક્ષ, દફતર મહાઅક્ષપટલ, મુદ્રાક્ષ આવા બધા અલગ અલગ હોદ્દાઓ હતા જે અત્યારના આપણે મંત્રીઓ કહી શકીએ. એ સમયના આ મંત્રીઓ હતા, અલગ અલગ ખાતાઓ સંભાળતા. પ્રાંતીય વહીવટ, પ્રાદેશિક વહીવટ આ પણ અશોકના સમયમાં જે મૌર્ય વંશનું વહીવટી તંત્ર હતું એ 3 ભાગમાં વહેંચાયેલું હતું. અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. આપણે જોઈ ગયા છે કે કોઈ પણ વંશ આવે એનું પતન પણ થતું હોય છે. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશેષ બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતીઓ મળે છે. 9 થી 10 રાજાઓ કુલ 137 વર્ષનું શાસન કર્યું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદનાથ નિર્મળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્રએ શુંગ લશ્કરી કવાયતો યોજી અને 185માં પૂર્વ શૃંગ મગધની ગાદી ઉપર શૃંગ વંશની સ્થાપના થઈ. એટલે કે આપણે જોઈ ગયા કે મૌર્ય વંશ પછી શૃંગ વંશ છે એ ગાદી ઉપર આવે છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય જોશું. અસ્તુ.